આજે સવારથી જ ગોંડલમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। જે રીતે થોડાક દિવસ પહેલા પાટીદાર આગેવાનોને ગણેશ જાડેજા દ્વારા ચેલેન્જ આપવામાં આવી હતી ને તે ચેલેન્જનો સ્વીકાર કરવા માટે આજે પાટીદાર યુવા નેતા અલ્પેશ કથિરિયા જિગીશા પટેલ પહોંચ્યા હતા। દરમિયાન ગરમાગરમી સર્જાઈ હતી। ત્યારે આ ઘટના લઈને જયરાજસિંહ જાડેજાનું પણ મહત્વનું નિવેદન સામે આવ્યું છે। તેવું શું કહી રહ્યા? શું તમે અમદાવાદમાં કોઈ જગ્યા લેવાનું વિચારી રહ્યા છો? શું તમને એવી જગ્યા જોઈએ છે કે ત્યાં તમારી ધંધાકીય પ્રવૃત્તિ પણ થઈ શકે? તો આ સૌથી બેસ્ટ જગ્યા છે। અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં બહેરામપુરા પોલીસ ચોકીથી ભૂલાભાઈ તરફ જવાના રસ્તા ઉપર મેઇન રોડ પર એક 450 વાર પ્લોટમાં 500 વાર બાંધકામમાં એક બંગલો આવેલો છે। જી હા, આ બંગલામાં આપ હોસ્પિટલ, મિની સ્કૂલ, રેસ્ટોરન્ટ, સર્વિસ સેન્ટર, હોટલ, થિયેટર સહિતની તમામ ધંધાકીય પ્રવૃત્તિ છે તે કરી શકો છો અને આ ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે। હવે આ બંગલાની વિશેષતાની વાત કરીએ તો આમાં બંગલામાં 6 બેડરૂમ આવેલા છે, 2 મોટા પહોળા હોલ આવેલા છે, સાથે જ સોલર પેનલ સાથે સજ્જ આ બંગલો છે। જેમાં નીચે આપેલા સંપર્ક નંબર ઉપર તાત્કાલિક ફોન કરીને વધુ વિગતો મેળવો અને વહેલા તે પહેલાની સિસ્ટમ હોવાથી આજે જ આ તક ઝડપી લો। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગોંડલમાં આજે જોવા જેવી થઈ હતી, કેમ કે થોડાક દિવસ પહેલા જે પાટીદાર યુવા નેતાઓ અને ગણેશ જાડેજા વચ્ચે નિવેદનબાજીઓનો દોર જોવા મળી રહ્યો છે અને આ નિવેદનબાજી દરમિયાન ગણેશ જાડેજાએ પાટીદાર યુવા નેતાઓને લલકાર્યા હતા, જાહેરમાં પડકાર ફેંક્યો હતો। ત્યારબાદ આ ઘટનાને લઈને આજે અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ, ધાર્મિક માલવીયા સહિતના જે પાટીદાર સમાજના યુવા નેતાઓ છે તે આજે ગોંડલ ખાતે પહોંચ્યા। ત્યારે ગોંડલમાં જે ત્યાંના સ્થાનિક લોકો છે તેમણે ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું, કાળા વાવટા પણ ફરકાવ્યા હતા। ત્યારે કેટલીક જગ્યાએ ગરમાગરમી જેવો માહોલ પણ જોવા મળ્યો હતો, જેમાં પાટીદાર યુવા નેતાઓના ગાડીઓના કાચ પણ તોડવામાં આવ્યા હોય તે પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની હતી। આ તમામ ઘટનાઓના સંદર્ભમાં ગોંડલની જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તે મામલે આજે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ એક પત્રકાર પરિષદ યોજી હતી। તેઓએ શું વાત કહી છે આ મામલે તે સાંભળી લો। ગોંડલની અંદર મારા ખ્યાલથી હું જે રીતે 30 વર્ષથી મારા જાહેર જીવનમાં પડેલો છું, મારા જાહેર જીવનની અંદર ગોંડલમાં ક્યારે મેં અશાંતિ જોઈ નથી। હાલની જો વર્તમાન સમયની વાત કરવામાં આવે તો ગોંડલની અંદર જે શાંતિ છે, જે શાંતિનો માહોલ છે, 18 આલમનો એક અવાજ છે, એ રીતે ગોંડલમાં મને ગુંડાગીરી જેવું કંઈ દેખાતું નથી। પણ મીડિયાના માધ્યમથી જે રીતે ગોંડલ ગામને બદનામ કરવામાં આવ્યું, ગોંડલ છે મિર્ઝાપુર છે, ગોંડલની અંદર ગુંડાગીરી છે, ગોંડલની અંદર પાટીદારોની જમીન પડાવી લેવામાં આવે છે। એક પણ પાટીદારની જમીન જો મેં કે મારા પરિવારે પડાવી લીધી હોય, મેં કે મારા પરિવારે, તો આ તમારી સામે બેસીને ઊભો થાવ ત્યારે મારું જાહેર જીવન છોડી દેવાની મારી તૈયારી છે। જેવી રીતે ખોટા આક્ષેપ કર્યા એનાથી જનતાની અંદર આક્રોશ વધ્યો છે। ખોટી જ વાત, ગોંડલને બદનામ કરવાની વાત, ગોંડલ મિર્ઝાપુર છે, ગોંડલની અંદર કોઈ દીકરી દેતું નથી, આ હદ સુધીના નિવેદન મીડિયાના માધ્યમથી આ બધા મિત્રોને પહેલા બેને જિગીશા બેને આપેલા છે કે ગોંડલની અંદર કોઈ દીકરી દેતું નથી। આ બધું ષડયંત્ર હું એમ માનું છું કોંગ્રેસ પ્રેરિત હતું। આ રેલી દરમિયાન મને જાણવા મળ્યું કે ગોંડલમાં કોઈ દિનેશભાઈ પાથર છે, એને અમારા બેનર જે લાગેલા હતા એ બેનરને તોડવાની કોશિશ કરી, અમુક બેનરો એને તોડ્યા। આનાથી જનાક્રોશ વધ્યો અને ગોંડલની સ્વયં બહારથી આવેલા હતા એને જાકારો આપવા માટે તમામ જનતા, તમામ સમાજ, ખાસ કરીને લેવા પટેલ સમાજ મોખરે રહ્યો છે કે અમારા ગામની અંદર શાંતિ છે, અમારી શાંતિ હણવા માટે કોઈ પ્રયત્ન કરે નહીં। અને આ તમને ગોંડલની જનતાનો જવાબ છે અને ગોંડલની જનતાનો આક્રોશ છે। ગોંડલની અંદર જો પાટીદાર સમાજની વાત કરે તો ગોંડલનો પાટીદાર સમાજ કોણ છે એની વ્યાખ્યા પહેલા આ બહારથી આવેલા લોકોને સમજવી પડશે। ગોંડલની અંદર જાહેર જીવનની અંદર 50 વર્ષથી લોકોની વચ્ચે રહીને જેને આગેવાની સ્થાપિત કરી છે, આવા બધા જ લોકો મારી સાથે છે અને હાલ મારી સાથે મારા જાહેર જીવનમાં પોતે ખર્ચી નાખેલું છે। આ બધા ગોંડલની મૂડી છે, ગોંડલના કહેવાતા આગેવાનો છે। દાખલા તરીકે પરસોત્તમભાઈ વઘાસિયા, જેને પૂરી જિંદગી લોકસેવામાં અને જાહેર જીવનમાં પાસ કરી છે। એવી રીતે મગનભાઈ ગોણિયા, જે મારા પિતાશ્રીની ઉંમરના છે, એ બધા ગોંડલના કરતા હરતા ગોંડલ પાટીદાર સમાજના કહેવાતા આગેવાનો છે। આ બહારથી બની બેઠેલા કોઈ આગેવાનો
ગોંડલ પાટીદાર સમાજના આગેવાનો નથી. ગણેશભાઈનું નામ એક ચેનલોમાં એ રીતે હાયલું છે કે ગણેશભાઈ એટલે ગુંડાગીરી, ગણેશભાઈ એટલે ગોંડલ. ભાઈ ગણેશભાઈ ગોંડલ નામ સ્થાપિત મેં નથી કર્યું. એ ગોંડલની જનતા એને વાલથી ગણેશ ગોંડલ કહે છે અને ગોંડલ ગણેશ છે એ પોતાનો દીકરો ગોંડલની જનતા માને છે. આમાં મારે કઈ કહેવાનું રહેતું નથી. એનો જવાબ હું એમ માનું છું મિત્ર કે જે રીતે ગોંડલની જનતાએ જવાબ આપી દીધો છે, આનાથી મોટો મારો અવાજ નથી. ગોંડલની જનતાનો અવાજ છે મારા માટે સર્વોપરી છે. કોઈ ચૂંટણી નથી. એ પેલા એ લોકો અહીંનું પડ બાંધવા માટે આવ્યા છે. ક્યાંય પાટીદાર સમાજ મોટી સંખ્યામાં છે, પાટીદારોને ઉશ્કેરવાથી અમને ફાયદો થશે, અમારું રાજકારણ અહીંથી બનશે. પણ આ પાટીદાર આંદોલન વખતે જે નાપાસ થયેલા છે, પાસ તરીકે નાપાસ જે થયેલા છે, એ લોકો ગોંડલનું વાતાવરણ બગાડી રહ્યા છે. મેં કોઈ એવું સ્ટેટમેન્ટ નથી આપ્યું કે મારા પરિવારની ટિકિટ તો ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે. અને ભારતીય જનતા પાર્ટીની ટિકિટ નક્કી કરવાનો ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડનો અધિકાર છે, નહીં કે અલ્પેશ કથિરિયાનો. હું જરૂર હાઈકમાન્ડને ફરિયાદ કરીશ કે ગોંડલની અંદર ભાજપનો ખેસ પહેરેલો છે, ભાજપની અંદર જોડાયેલા છે અને ગોંડલની અંદર પાર્ટીનું વાતાવરણ બગાડે છે. હું ફરિયાદ પાર્ટીની અંદર કરવાનો છું. મને ખબર નથી. એ તો પ્રજાનો આક્રોશ હતો, ભાગી જવું પડે. પ્રજાથી મોટું લોકશાહીની અંદર કોઈ છે નહીં. હું બધાને મારી એક વિનંતી છે કે તમે ગોંડલને જે રીતે ટાર્ગેટ બનાવ્યો છે, પછી બેન શ્રી જિગીસાબેન હોય, અલ્પેશ હોય, એની આરે જોડાયેલા એની ટીમના તમામ સભ્યો, તમે કોઈ અણવર બનવાની કોશિશ ન કરો. તમે આજે નહીં તો કાલે ગોંડલની અંદર ચૂંટણી આવવાની છે, એમાં તમે વરરાજા બનીને આવી જાઓ અને ગોંડલ જનતા તમને જવાબ દેશે. વિશેષ મારે એવું કેવું છે કે વિધાનસભાની ચૂંટણીને હજી સીતાવીની સાલ બાકી છે, હજી ઘણો સમય બાકી છે. પણ આવતા દિવસોની વાત કરું તો નગરપાલિકાની ચૂંટણી આપણે સાંભળ્યા. આ હતા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા. હાલ તેમનું આ મહત્વનું નિવેદન માનવામાં આવી રહ્યું છે અને જે ઘટના બની છે તે ઘટનાના સંદર્ભમાં તેમણે પણ કેટલીક બાહેધરીઓ આ સ્થાન પરથી આ પ્રેસ કોન્ફરન્સમાંથી આપી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે સ્કાયનેટ મીડિયાને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.